સાહેબાન, મહેરબાન, કદરદાન, હું આપું છું ઘણા પ્રકારના વરદાન, અને જ્યારે હું આપું છું વરદાન તો લોકો બની જાય છે શું? ધનવાન. મને એ કહો કે આ શું છે? બરણી. આમાં શું ભરો છો? અથાણું. બીજું શું ભરો છો? મીઠું. શું બરણીમાં કઈ ભરવાથી એ વધે છે? નહીં. પણ ઘણા લોકો એવું માને છે કે બરણીમાં એક એવી વસ્તુ મૂકે છે જેનાથી એ વધી જાય છે. શું આ પોસિબલ છે? નથી. શક્ય છે? આ જ વસ્તુ દર્શાવતી એક વાર્તા અમે તમને બતાવીશું, દેખાડીશું, સંભળાવીશું. મજા આવશે તમને સૌને. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. આના માટે શું કરવું પડે છે? અરે મોઢામાંથી અવાજ તો કાઢ. અરે આ કહી રહ્યો છે સ્માર્ટ દુનિયામાં વિચારો સ્માર્ટ, સપનાને કરો આઝાદ, સપનાને કરો આઝાદ. સ્માર્ટ દુનિયામાં વિચારો સ્માર્ટ, સપનાને કરો આઝાદ, સપનાને કરો આઝાદ. પકડ 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 પકડ. યે! આ લે તારી ચોકલેટ. થેન્ક યુ મમ્મા. હા બર્થડે ની મને ગિફ્ટ અપાવો. નવી સાયકલ પ્લીઝ મને એક અપાવો. હા હા હા. ઓહો, કેશ તો શોર્ટ છે. હવે આપણે વધુ સેવિંગ્સ કરીશું, વધુ કમાઈશું. આપણે તારી સાયકલ નેક્સ્ટ બર્થડે પર લાવીશું. બરણીમાં પૈસા લોક થઈ ગયા, દીકરીના સપના બ્લોક થઈ ગયા. રૂપિયાને લોક ના કરો યાર, સપનાઓને આપો એક નવો સંસાર. આ મમ્મા, સ્કૂલ પિકનિકનો પ્લાન છે સેટ. 2000 રૂપિયા આપવાના છે. પ્લીઝ ડોન્ટ ફોરગેટ. હા બેટા. સોરી બેટા, હજી પણ પૈસા ઓછા છે, પણ ડોન્ટ વરી, બોરો કરી લઈશું આપણે. રૂપિયાને બરણીમાં લોક નહીં કરો યાર, સપનાઓને આપો એક નવો સંસાર. યસ યસ યસ. કોલેજની સ્ટડી થઈ કમ્પ્લીટ. ઇન્ટરવ્યુ આપી આવી, ફીલિંગ અપબીટ. જોબ હવે મારી ડેફિનેટલી લાગી જશે અને બધા જ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. મળી ગઈ રે મને. શું મળી? નોકરી. મમ્મી, આ લે મારી ફર્સ્ટ સેલેરી છે આવી. બધાને ખવડાવ ખૂબ મીઠાઈ. અરે લાડુ, તમે પણ લો. લોજી, મીઠાઈ લો. મમ્મી, પણ સેવિંગ્સ ને બરણીમાં ન રાખતા. સપના અટકી જાય છે ગ્રો કરતા. બરણીએ હંમેશા જે પૈસા સાચવ્યા, તેણે જ છે બધા એક્સપેન્સ કાઢ્યા. બટ વાય ડોન્ટ યુ લાઈક જૂના નુસ્ખા જે અમારા એન્સેસ્ટર્સ પાસેથી શીખ્યા? એક બાજુ છે માનું thinking, બીજી બાજુ છે દીકરીનું vision. હવે જોઈએ કે કયું થશે સાચું decision. મેં પૈસા છે મ્યુચ્યુઅલ ફંડમાં લગાડ્યા. ઘર માટે મેં નવા સપના જોયા. SIP માં થોડા થોડા જોડ્યા દર વખતે. માને સરપ્રાઈઝ આપીશ આ વખતે, કેમ કે આજ તો હતું મારું સપનું. હવે બનશે મારું ઘર પોતાનું. મમ્મી. આપણું ઘર? હા મમ્મી. આ કેવી રીતે કર્યું બેટા? બરણીમાંથી રૂપિયાને આઝાદ કર્યા અને મ્યુચ્યુઅલ ફંડમાં સમજદારીથી એને રોક્યા. સમજદારીનું તે કામ કર્યું, દુનિયામાં મારું નામ કર્યું. રૂપિયાને લોક ના કરો યાર, સપનાઓને આપો એક નવો સંસાર. સપનાને કરો આઝાદ, 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 સપનાને કરો આઝાદ.
મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા જ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.